ગ્રાહક સેવામાં અગ્રેસર એવી ધી ભુજ મર્કન્ટાઇલ બેંકે વર્ષ 2025-28 દરમિયાન 1000 કરોડનો વ્યવસાય લક્ષ્યાંક હાંસલ કરવાના ઉપલક્ષ્યમાં ભુજના ટેન સિટી ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। બેંકના ફાઉન્ડર ચેરમેન સી મહેન્દ્ર મોરબિયાએ જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં 1000 કરોડનું લક્ષ્યાંક હાંસલ કરવાની સાથે રાજ્ય બહાર ફલક વિસ્તારી બેંકે 12 બ્રાન્ચો શરૂ કરી હરણફાળ ભરી છે। આ અવસરની ઉજવણીના ભાગરૂપે બેંક દ્વારા સ્ટાફ, ખાતેદારો, ડાયરેક્ટર્સ અને શુભચિંતકો માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમ માટે સૌને અભિનંદન આપ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે 2001ના ધરતીકંપ દરમિયાન બેંકનું માનવતાવાદી યોગદાન રહ્યું છે। બેંકે સામાજિક રાહત કાર્યો માટે અંદાજે 3 કરોડનું યોગદાન આપીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી દર્શાવી હતી। કોરોના કાળ દરમિયાન બેંકે વેપારી વર્ગને મદદ કરવા 4% વાર્ષિક વ્યાજ દરથી રૂપિયા 2 લાખ સુધીની આત્મનિર્ભર લોન 1800 વેપારીઓને આપી સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું। 1999માં ગુજરાતનું સૌપ્રથમ એટીએમ જેવી સેવાઓ શરૂ કરી હતી। 2008માં ભારતભરની 2000થી વધુ બેંકો પ્રતિષ્ઠિત નંબર 1 બેંકનો એવોર્ડ મળ્યો હતો। બેંકના જનરલ મેનેજર સી સ્મિથ મોરબિયાએ જણાવ્યું હતું કે આજે આપણે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરી રહ્યા છીએ। આ સિદ્ધિ ગ્રાહકોના વિશ્વાસ, ટીમના સમર્પણ ભાવ અને સૌના સામૂહિક પ્રયાસોથી શક્ય બન્યું છે। સૌના સમર્થન અને સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો। બેંક સતત જુએ છે કે ગ્રાહકોને એવી કઈ સર્વિસની જરૂર છે જે બેંક આપી શકે અને તે આપવા બેંક તમામ પ્રયત્નો કરે છે। હજી ઊંચી ઉડાન ભરવાની બાકી છે તેવું ઉમેરી સ્મિથ મોરબિયાએ જણાવ્યું હતું કે બેંકનું વિઝન 2030 સુધીમાં 5000 કરોડ બિઝનેસનું લક્ષ્યાંક પૂરું કરવાનું છે। બેંક ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ છે। ગ્રાહક સેવા અને સિક્યુરિટીમાં હંમેશા બેંક અગ્ર રહી હોવાનું તેઓએ ઉમેર્યું હતું। ગવર્મેન્ટ સિક્યુરિટીમાં આશરે 250 કરોડ જેટલી રકમ રોકાણ કરવામાં આવી છે, જે નોંધનીય છે। સમારોહમાં બેંકના તમામ ગ્રાહકો, સભાસદો અને શુભેચ્છકો સહિતની જનમેદનીની ઉપસ્થિતિમાં બેંકની ગ્રાહક રાજા પ્રણાલીને સાર્થક કરતા બેંકના ઉત્કૃષ્ટ ગ્રાહકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। સાથે બેસ્ટ એમ્પ્લોયીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાતની 300 સ્કૂલ કોલેજોમાં સર્વે પ્રથમ નંબર મેળવનાર બીએમસીબી નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓનું પણ જાહેર સન્માન કરાયું હતું। આ પ્રસંગે સમાજમાં સંદેશ આપતું મુંબઈનું સસ્પેન્સ નાટક એકલવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં બીએમસીબી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્તુતિ રજૂ કરાઈ હતી। બીએમસીબી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, વર્ધમાન વિદ્યાલય, સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમારા બધા જ માટે અને સમગ્ર ભુજ અને કચ્છની જનતા માટે ખૂબ જ આનંદનો અવસર છે। ભુજ મર્કન્ટાઇલ બેંકે 1000 કરોડના ડિપોઝિટને લક્ષ્યાંકને જે ડિપોઝિટ અને બિઝનેસના લક્ષ્યાંકને હાંસલ કર્યું અને આ અનેરી સિદ્ધિની ઉજવણી માટે આપણે આજના આ સમારંભનું આયોજન કર્યું છે। બીએમસીબીના સ્ટાફ, ડાયરેક્ટર્સ, કસ્ટમર્સ, એવરીબડી ઇઝ હેપી કે આપણી બેંકને આવો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો અને બધાએ શુભેચ્છા પાઠવી છે કે ભવિષ્યમાં આવા પ્રસંગો બેંકને ઉત્તરોત્તર મળે। અને બેંક તરફથી પણ હમણાં જ આપણે સાંભળ્યું હશે કે જનરલ મેનેજર સી સ્મિથ મોરબિયાએ જે કહ્યું કે વોટ ઇઝ ધ વિઝન ઓફ ધ બેંક, તો નેક્સ્ટ 5 યર્સમાં આ બેંકની જો બિઝનેસ છે 1000 કરોડ એ વધારીને 5000 કરોડ કરવાનો છે। સેમ વે ડિપોઝિટ, એડવાન્સીસ, એવરીથિંગ ઇઝ ટુ બી ઇન્ક્રીઝ અને એના માટે ઇનઓર્ગેનિક ગ્રોથ કહેવાય, એટલે કે ઘણી બધી બેંકોને મર્જ કરી અને આ બેંકમાં સમાવી અને બીએમસીબી બેંક હવે મોટી બનવા માંગે છે। અને અમને બધાને વિશ્વાસ છે કે આવનારા 2-3 વર્ષમાં જે બેંકનું અલ્ટિમેટ લક્ષ્ય છે કે સ્મોલ ફાઇનાન્સ બેંક બની અને આખા ભારતમાં બેંકની શાખાઓનો વિસ્તાર કરવો, તો અમને કોન્ફિડન્સ છે કે આ હાંસલ કરી શકશે આ બેંકનો પરિવાર અને એના માટે અમારા બધા તરફથી આ બેંકના પરિવારને શુભેચ્છા છે। થેન્ક યુ। જો એક તો વાત છે કે ઇનઓર્ગેનિક ગ્રોથ, તો બેંક હવે નાની નાની બેંકોને મર્જ કરીને આગળ વધી રહી છે। જ્યારે રિઝર્વ બેંકે પણ આવો વિશ્વાસ જ્યારે બેંકમાં જતાવ્યો છે કે ધીસ બેંક ઇઝ એબલ ટુ ડુ ઇટ, તો આજે બેંકને મર્જ કરવી એ નાની સૂની વાત નથી। તો હવે જ્યારે અલગ અલગ બેંકો મર્જ કરીને આપણે મોટા થઈ રહ્યા છીએ, પ્લસ સ્મોલ ફાઇનાન્સ બેંકની પ્રોસિજર અત્યારે બેંક કરી રહી છે એમાં કન્વર્ઝન માટેની, તો એમાં પણ બેંકને સફળતા મળે એવી અમારા બધા તરફથી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। કસ્ટમર ઇઝ ઓલવેઝ કિંગ અને બેંક તરફથી આજે જ્યારે એના ટોપ 50 કસ્ટમર્સનું સન્માન કરવામાં આવ્યું છે, તો એ કસ્ટમર માટે પણ આનંદનો અવસર છે અને અમારા માટે પણ આનંદનો અવસર છે કે અમે જે અમારા પાયાના પથ્થર છે એવા કસ્ટમર્સનું સન્માન કરીએ છીએ। કસ્ટમર થકી અમે ઉજળા છીએ અને એ હકીકતને અમે ચરિતાર્થ કરીને બતાવી છે। તો ભવિષ્યમાં પણ અમને કસ્ટમર્સનો એટલો જ સરસ સહયોગ મળતો રહેશે એવી અમને શુભેચ્છા છે। આજના પ્રસંગનું આયોજન આપ સૌએ જોયું, બહુ સરસ રીતે શોર્ટ એન્ડ સ્વીટ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે બેંકના એજીએમ મારી સાથે છે શ્રી નરેન્દ્રભાઈ શાહ, એમણે આખી સમગ્ર વ્યવસ્થા સંભાળી અને આજના પ્રસંગને બહુ સરસ રીતે ઉજાગર કર્યો છે। એમને પણ અભિનંદન। બીએમસીબીના સમગ્ર સ્ટાફ, ડાયરેક્ટર્સ, શુભેચ્છક
શેરહોલ્ડર્સ, કસ્ટમર્સ બધાને અભિનંદન. બેંક તરફથી હમણાં જે જાહેરાત થઈ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ બેંકને, BMCB બેંકને આખા ગુજરાતની ટોટલ 2 બેંકોને લાયસન્સ આપ્યું છે ફક્ત. એમાં BMCB ઇઝ વન ઓફ ધેમ. તો હોમ બેન્કિંગ આપણે જે કહીએ છીએ કે બેન્કિંગ એટ ધી ડોર સ્ટેપ, હવે બેંક તમારા દ્વારે. તો આ સારામાં સારી સગવડ સિલેક્ટેડ કસ્ટમર્સ માટે બેંકે શરૂ કરી દીધી છે. કસ્ટમર ફોન કરશે અને બેંક એમને ત્યાં જઈ અને બધી જ જાતની બેન્કિંગ સગવડો આપશે. આ એક યુનિક બાબત છે. BMCB હંમેશા યુનિક જ કર્યું છે. આજથી 20 વર્ષ પહેલા આ બેંકે આખા ભારતમાં સૌથી પહેલી વખત 24 કલાક અને 365 દિવસનું બેન્કિંગ શરૂ કરેલું છે. ગુજરાતમાં ATM ની વાત હોય તો સૌથી પહેલા BMCB બેંકે લગાડ્યું છે. ઇન્ટર બ્રાન્ચ કનેક્ટિવિટી તો BMCB બેંક. તો BMCB ઓલવેઝ બિલીવ્સ ઇન ધ બેસ્ટ. હમણાં જે વિઝનની વાત કરી કે નાની નાની બેંકો મર્જ કરી અને BMCB બેંક હવે શેડ્યુલ બેંક બનવા માંગે છે, સ્મોલ ફાઇનાન્સ બેંક બનવા માંગે છે. એ બહુ સરસ વિઝન છે. બિઝનેસ નેક્સ્ટ 5 યર્સમાં અલગ અલગ બેંકો બ્રાન્ચોને મર્જ કરી અને 5 ટાઈમ્સ કરીને 5000 કરોડના બિઝનેસનું આ બેંક લક્ષ્ય ધરાવે છે અને અમને કોન્ફિડન્સ છે. ફાઉન્ડર ચેરમેન તરીકે ખુશી છે કે બેંક અને એનો પરિવાર ચોક્કસ આ ટાર્ગેટ પૂરું કરી શકશે અને એ માટે બેંકના કસ્ટમર્સ ચોક્કસ સપોર્ટ કરશે. આ પ્રોગ્રામમાં હું BMCB વર્ધમાન વિદ્યાલયમાંથી હું મારા સ્ટુડન્ટને લઈને આવી છું અને આજનો આનો પરફોર્મન્સ ધી બેસ્ટ રહ્યો છે અમારી માટે. અને આ પરફોર્મન્સ આ પ્રોગ્રામ અમારા મહેન્દ્ર સર મોરબિયા તરફથી બેંક તરફથી હતું અને જે અમારા માટે ખૂબ યાદગાર અને બેસ્ટ રહ્યો છે. આજે અમારા સોંગનું નામ હતું સંદેશે આતે હે, જે આપણે એક આર્મી સોંગ માટે હતું અને જે આર્મી માટે છોકરાઓ માટે બેસ્ટ હતું.